તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે ભાજપે મોડી રાત્રે પોતાના 48 વોર્ડ માટેના 192 ઉમેદવારોની જે સત્તાવાર યાદી છે તે જાહેર કરી હતી। મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં તૈયાર થયેલી આ યાદી અંગે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શહેરની જનતા વિકાસના કામોને જોઈને ફરી એકવાર કમળને ખીલવશે। બીજી તરફ શહેર ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને હોમગાર્ડ કમાન્ડરની તૈનાતી અંગે પ્રેરક શાહે બચાવ કરતા કહ્યું હતું કે સાંકડા રસ્તાના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં પક્ષે સ્પષ્ટ કર્યું છે કે જે ઉમેદવારો હાલમાં 2 હોદ્દા ધરાવે છે તેમની પાસેથી પક્ષના નિયમ મુજબ રાજીનામા લેવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડ એટલે કે 48 વોર્ડના બધા જ ઉમેદવારોની યાદી ડિક્લેર કરવામાં આવી છે। માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના અધ્યક્ષ સ્થાને માનનીય મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। અનેક પેરામીટરો પર ચર્ચા વિચારણા કરી તમામ જ્ઞાતિ જાતિ વિસ્તાર આનું સંતુલન સાધી અને હમણાં જ ઉમેદવારોના નામોને ડિક્લેર કરવામાં આવ્યા છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય સાથે વિજય રથે આગળ વધી રહ્યો છે। વિરોધ પક્ષોના સુપડા સાફ થશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે અમદાવાદની જનતા એ વિકાસને સમર્થન આપશે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે।